એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। હાલમાં શું તમે પણ 10મા 12માના બોર્ડની પરીક્ષા આપી છે? તો તમે સાચા વિડીયો પર આવ્યા છો। તમે વિચારી રહ્યા છો કે 10મા 12મા બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટની તારીખો કઈ હશે? તો આજે તમને આ વિડીયોમાં જણાવવાનું છે કે બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે। ક્યારે આવશે એ 10મા 12મા બોર્ડની પરિણામ તે આજે હું તમને જણાવીશ। જણાવતા પહેલાં એક ખુશીના સમાચાર જણાવી દઉં કે કોઈપણ વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વખતે ચૂંટણી અને બોર્ડનું પરિણામ નજીક છે, જેથી કરીને સરકારે 99% સ્ટુડન્ટ્સને પાસ કરવાની નીતિ અપનાવી છે। બોર્ડના પરિણામની તારીખની વાત કરીએ તો લોકસભા ઇલેક્શન એક મોટો બાધારૂપ છે, કારણ કે ગુજરાત સમાચાર ન્યૂઝપેપર મુજબ દર વખતની જેમ જે ગેરરીતિથી પરીક્ષા ખંડમાં પકડાયેલા હોય, કેમેરામાં ઝડપાયેલા હોય તેવા ચોરી કરનારા દોષી વિદ્યાર્થીઓને એક બેઠકની મંજૂરી બોર્ડ દ્વારા સરકાર સમક્ષ લેવામાં આવતી હોય છે। તે મંજૂરી બોર્ડે સરકારને મોકલી છે, પણ સરકાર તરફથી કોઈ પણ મંજૂરી મળી નથી। એટલે જ્યાં સુધી આ ગેરરીતિના વિદ્યાર્થીઓ નિર્દોષ છે કે દોષી છે તેમનું રિઝલ્ટ બહાર પડશે કે નહીં પડે તે બેઠકમાં નક્કી કરવામાં આવે છે, પણ હજી સુધી બેઠકની મંજૂરી સરકાર તરફથી મળી નથી। તેથી ગુજરાત બોર્ડ એમ કહી શકાય કે આ બેઠક યોજાશે ત્યારબાદ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે। એટલે કે 5મા મહિનાની એન્ડિંગમાં 21થી 30 તારીખ સુધીમાં 10મા ધોરણના ભણતા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બહાર પડી શકે છે। ત્યારબાદ 12મા ધોરણમાં ભણતા સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને 1 જૂનથી 7મી જૂન સુધી રિઝલ્ટ બહાર પડવાની શક્યતા છે, પરંતુ કોમર્સના વિદ્યાર્થીઓ માટે પણ 7મી જૂનથી 12મી જૂન સુધીમાં રિઝલ્ટ બહાર પડવાની શક્યતા છે તેવું લાગી રહ્યું છે, અને તેવું અમારા સંવાદદાતા હિમાંશુ રબારીએ જણાવેલું છે। વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, તેમને પણ તારીખોની ખબર પડે। જય શ્રી કૃષ્ણ।